પનીર આરોગવાના શોખીનો થઈ જજો સાવધાન। પનીર આપને પાડી શકે છે બીમાર, કારણ કે ટીવી સ્ક્રીન પરના જે દ્રશ્યો છે, સુરતના પાંડેસરામાં એસઓજીની ટીમે દરોડા પાડી શંકાસ્પદ પનીર બનાવવાનું આખે આખું કારખાનું ઝડપી પાડ્યું છે। ભીડ ભંજન સોસાયટીના ગાળા નંબર 278માં એસઓજીની ટીમે દરોડા પાડી 1401 કિલો શંકાસ્પદ પનીર સહિત કુલ 28,44,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અલથાણના કેશ હાઇટ્સમાં રહેતો મહેશ શર્મા નામનો વ્યક્તિ આ શંકાસ્પદ પનીર બનાવવાનું કારખાનું ચલાવતો હતો। બાતમીના આધારે એસઓજીની ટીમે મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ સાથે દરોડા પાડ્યા। સ્થળ પરથી લૂઝ પનીર સાથે પેસ્ચરાઇઝ મશીન, હોમોનાઇઝર, વેન્યુરી મશીન, સ્ટેજ અને વજન કાંટા સાથે એસિડિક એસિડનું 10 લીટરનું કેન, પામોલિન તેલના 28 ખાલી ડબ્બા, પામોલિન તેલના 16 ભરેલા ડબ્બા સહિત કુલ 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી પનીર બનાવવાના ધંધા સાથે સંકળાયેલો છે। મહેશ શર્મા શંકાસ્પદ પનીરને પ્લાસ્ટિકની થેલીમાં પેકિંગ કરી પ્રતિ કિલો 220ના ભાવે સુરતની વિવિધ ડેરીમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો હતો। પોતે રોજ અંદાજે 400 કિલો પનીરનું વેચાણ કરતો હોવાની પણ મહેશ શર્માએ કબૂલાત આપી છે। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ શંકાસ્પદ પનીરના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે। લેબોરેટરીના અહેવાલ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં શંકાસ્પદ પનીર બનાવવાની ફેક્ટરીની નજીકથી જ સુમુલ ડેરીના દૂધના પાઉચનો જથ્થો મળી આવ્યો છે। મોટી માત્રામાં સુમુલ ડેરીના દૂધના પાઉચ મળી આવ્યા, જેનો શંકાસ્પદ પનીર બનાવવા માટે ઉપયોગ થતો હતો। તપાસમાં એ પણ ખુલાસો થયો કે સુમુલ ડેરીના ફાટી ગયેલા દૂધનો શંકાસ્પદ પનીર બનાવવામાં ઉપયોગ થતો, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ફાટી ગયેલા દૂધને કોણ સપ્લાય કરતું હતું। સુરત એસઓજી વિભાગ દ્વારા જે ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે, એ ફેક્ટરીની પાસે સુમુલના એક્સપાયરી ડેટના દૂધ મળી આવ્યા છે। સૌથી પહેલા તમને ફેક્ટરી બતાવીશ, જ્યાં રેડ પાડવામાં આવી હતી અને 1401 કિલો શંકાસ્પદ પનીર છે એ જપ્ત કરવામાં આવી હતી। આ તો વાત થઈ શંકાસ્પદ પનીર બનાવવાની ફેક્ટરીની, પરંતુ હવે તમને ચોંકાવનારા દ્રશ્યો બતાવીશ કે એ ચોંકાવનારા દ્રશ્યો શું છે। આ કેરેટ જોઈ શકો છો, આ લાઇનબંધ કેરેટ છે અને તમામ કેરેટોની અંદર દૂધ પડેલું છે, એ સુમુલનું દૂધ છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। આ સુમુલના દૂધને થેલીને હલાવતા અંદર ફાટી ગયેલું દૂધ જોવા મળી રહ્યું છે અને એના પછી તમને બતાવીશ મેન્યુફેક્ચરિંગ ડેટ, એટલે કે ક્યારે આ દૂધ બન્યું છે। આ તસવીર તમે જોઈ શકો છો, 4 માર્ચ 2026, એટલે કે 4 માર્ચ તારીખે આ જે દૂધનું પેકિંગ થયું હતું અને એ દૂધ છે એ વેચાણ અર્થે લઈ જવામાં આવતું હોય છે, પરંતુ આ દૂધની થેલીઓ અહીંયા શા માટે છે એ સૌથી મોટો પ્રશ્ન છે। શું આ દૂધમાંથી જ પનીર બનાવવામાં આવતું હતું? એ યક્ષ પ્રશ્ન અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુમુલ ડેરીના સંચાલકો, માલિકો કે ઉત્પાદકો દ્વારા આ જે સડી ગયેલું, એટલે કે અત્યારે દૂધ ફાટી ગયેલી થેલી છે એ પ્રોવાઈડ કરવામાં આવી છે, કે પછી આ જે માલિકો છે જે શંકાસ્પદ પનીર બનાવતા હતા, એ માલિકો દ્વારા આ દૂધ વેચાણથી લાવવામાં આવ્યું છે, ક્યાંથી લાવવામાં આવ્યું છે, કઈ રીતે લાવવામાં આવ્યું છે, એ પણ તપાસનો વિષય છે। શું આ સમગ્ર મામલામાં જે દૂધ કંપનીઓ છે એની તો સંડોવણી નથી ને? કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।